ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમો જ્યાં ને ત્યાં હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરે છે તેવામાં હાલ જ કંપનીએ પોતાનો પ્રોજેક્ટ શરૂ કરનાર સેસ એન્વાયરો કંપની શરૂઆતમાં જ આ કંપની વિવાદમાં સપડાઈ રહી છે। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમો જ્યાં ને ત્યાં હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરે છે તેવામાં હાલમાં જ કંપનીએ પોતાનો પ્રોજેક્ટ શરૂ કરનાર સેસ એન્વાયરો કંપની શરૂઆતમાં જ વિવાદમાં સપડાઈ રહી છે। સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કંપની સોલિડ હેઝાર્ડ વેસ્ટ કેમિકલ પ્રોસેસિંગ કરતી કંપની છે। ભરૂચમાં ભરૂચ જિલ્લાની જીઆઈડીસી તેમજ કંપનીના આજુબાજુના જિલ્લામાં આવેલ કેમિકલ ફેક્ટરીમાંથી હેઝાર્ડ વેસ્ટ કેમિકલ લાવીને પ્રોસેસિંગ કરવામાં આવે છે। ભરૂચ જિલ્લા તેમજ અન્ય બીજા જિલ્લાઓમાંથી વેસ્ટ ભરીને આવતા ડમ્પરો અને ટ્રકોમાંથી વેસ્ટ કેમિકલ ટપકીને જાહેર રસ્તા પર પડે છે, જેને લીધે ઠેર ઠેર રસ્તો પ્રદૂષિત થાય છે, જે પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે। આવી કંપનીઓ સામે જીપીસીબીના અધિકારીઓ લાલ આંખ કરીને કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે। જ્યારે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદૂષણ નિયંત્રણ સમિતિઓને વ્યાપક સત્તાઓ સાથે જવાબદારો સાથે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે લગભગ તમામ વિસ્તારોને સ્પર્શે છે। જોખમી કચરાના ઉત્પાદન હાથ અને તેના નિકાલના દરેક પાસાઓ પણ જીપીસીબીના જવાબદાર અધિકારીઓએ સમયાંતરે તપાસવાના હોય છે, પરંતુ ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં અને કચરાના નિકાલ બાબતે કોઈ ધારાધોરણ નથી કે તેનો અમલ પણ કરાવાતો નથી। ભરૂચ પંથકમાં અનેક પ્રકારના કેમિકલ્સ ઉદ્યોગ નખાઈ રહ્યા છે। વિકાસ રોજગારીમાં મળતા ફાયદાની સામે ભરૂચ જોખમી ઔદ્યોગિક કચરા પેટી બની રહ્યું છે। કેટલાક ઉદ્યોગો સમયનો તકાજો સાધી પોતાની મનમાની કરી કુદરતી વરસાદી કાંસમાં તો કેટલાક ગામોમાં ખેડૂતોના ખેતરોમાં પ્રવાહી અને ઘન કચરાનો ગેરકાયદેસર નિકાલની વ્યવસ્થા કરવામાં સફળ થઈ રહ્યા છે। તેના ભાગરૂપે સેસ એન્વાયરોમેન્ટ પ્રાઇવેટ કંપનીના હેઝાર્ડ વેસ્ટનો નિકાલ વાગરાના ઔદ્યોગિક ઝોનમાં કરવામાં આવી રહ્યા છે। જોખમી કચરાના સલામત હેન્ડલિંગ, જનરેશન, પ્રોસેસિંગ, ટ્રીટમેન્ટ, પેકેજ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન, ઉપયોગ, પુનઃ પ્રક્રિયા, સંગ્રહ, રૂપાંતરણ, વેચાણ, વિનાશ અને નિકાલની ઓફરની ખાતરી કરવા માટે જોખમી કચરાના વ્યવસ્થાપન નિયમો ઘડવામાં આવ્યા છે, જે વર્ષ 1989 થી અમલમાં આવ્યા હતા અને પાછળથી વર્ષ 2000-2003માં અને અગાઉની સૂચનાને બદલે જોખમી કચરો વ્યવસ્થાપન, હેન્ડલિંગ અને ટ્રાન્સબાઉન્ડરી મુવમેન્ટ નિયમો પણ 2021ની અંતિમ સૂચના સાથે તેમાં સુધારો પણ કરવામાં આવ્યો હતો। નિયમોમાં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરોન્મેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ ઓફ ઇન્ડિયા, સીપીસીબી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો, એસપીસીબીએસ, પીસીસીસીએસ, ડીજીએફટી, પોર્ટ ઓથોરિટી અને કસ્ટમ ઓથોરિટી જેવી વિવિધ સત્તાધિકારીઓની અનુરૂપ ફરજો નિર્ધારિત કરવામાં આવી છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।